ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં નાગરિકોને નાણાકીય રૂપે સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવા માટે બેંક ઓફ બરોડા દ્વારા વિશેષ અભિયાન યોજાયું હતું। નાણાકીય સંતૃપ્તિ અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં લોકો માટે વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। ડીસા તાલુકાના જૂના ડીસા ગ્રામ પંચાયત ખાતે આજે બેંક ઓફ બરોડા દ્વારા નાણાકીય સંતૃપ્તિ અભિયાન અંતર્ગત વિશેષ બેઠકનું આયોજન કરાયું હતું। આ અભિયાન હેઠળ અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના જેવી વિવિધ કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વીણા શાહજી, જગદીશભાઈ મહેરચંદજી, જગમોહન શર્માજી, હેમંતભાઈ ગાંધી તેમજ ડીસા તાલુકાના નાયબ ટીડીઓ વિપુલભાઈ સાંખલા ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ જૂના ડીસા સરપંચ અમૃતભાઈ પુનડિયા, પોન્ટિંગભાઈ દરજી, દાઉદ કાકા સહિતના ગામના મોટી સંખ્યાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન લોકોને પોતાની ભવિષ્યની નાણાકીય સુરક્ષા માટે વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મળી શકે તેની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી। આ કાર્યક્રમથી ગામના લોકોમાં આત્મનિર્ભરતા અંગે જાગૃતિ ફેલાવવાનો ઉમદા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। જૂના ડીસા ગ્રામ પંચાયતમાં આજે જે આપણી નાણાકીય સંતૃપ્તિ અભિયાન જે દેશભરમાં ચાલી રહ્યું છે 1 જુલાઈ 25થી 30 સપ્ટેમ્બર 25 સુધી એના લક્ષ્ય આપણે જૂના ડીસા ગ્રામ પંચાયતમાં આજે જે કાર્યક્રમ ગોઠવ્યો છે એનું લક્ષ્ય એક જ છે કે જન જન સુધી આ જે સુવિધાઓ છે અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના ખાતું, પ્રધાનમંત્રી વીમા યોજના અને જે ખાતામાં છેલ્લા 10 વર્ષથી ખાતું થયેલું હોય અને ખાતામાં વ્યવહાર ન હોય તો ખાતું સ્થગિત ન થઈ જાય એના માટે KYC કરાવવું અને ખાતામાં જો કોઈએ નોમિનેશન ન કરાવ્યું હોય તો નોમિનેશન કરાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું છે। તો ગુજરાત રાજ્ય બેન્કર સમિતિ અને દરેક મેમ્બર બેંકો જેમ કે આપણી જૂના ડીસા ગ્રામ પંચાયતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે, બનાસ બેંક પણ છે, જેમના દ્વારા આ અહીંની પ્રજા, જેમ કે મને ખબર પડે છે કે 17,000 જેટલી અહીંની વસ્તી છે, એ બધી વસ્તીને આપણે આમાં આવરી લેવાની છે અને જેનું ખાતું હોય એને વીમો આપવાનો છે, જેનું ખાતું ન હોય એનું ખાતું ખોલાવવાનું છે। મારી બેંકોને તથા ગ્રામ પંચાયતના દરેક અધિકારીઓને અને ગ્રામજનોને એક જ વિનંતી છે કે આ અભિયાનમાં આપણે સૌ સાથે મળીને કાર્ય કરીએ અને જન જન સુધી આ સુવિધાઓ પહોંચાડીએ। તો 30 સપ્ટેમ્બર સુધી આ સુવિધાઓ ઉપલબ્ધ બધાને થઈ જાય એના માટે તમારો સહયોગ। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।